તો હવે ઉત્તર ગુજરાતને ગમરોડશે મેઘરાજા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બનાસકાંઠા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અરવલ્લી પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે। કચ્છના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ। અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે। વડોદરા ભરૂચ દાહોદ પંચમહાલમાં વરસાદની શક્યતાઓ। 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। રાજ્યમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે। ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। વરસાદ પડી રહ્યો છે અને સાથે જ આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે કયા પ્રકારની સ્થિતિ આગામી સમયમાં રહેશે। આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? હજુ વરસાદની શક્યતા રહેશે। હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં લગભગ 50 mm કે ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે। અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એનાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ક્યાં સુધી આ સમય રહેશે અને ફરીથી વરસાદનું જોર ક્યારે વધશે? હજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને તારીખ 7-8માં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહે અને કેટલાક ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હજુ પોરબંદરના ભાગો દ્વારકાના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદની અછત છે। તદ ભાગોમાં પણ બીજા રાઉન્ડમાં વરસાદના કંઈક થોડા ઘણી અંશે આવવાની શક્યતા છે। કચ્છમાં પણ વરસાદ ઓછો છે તો કચ્છના ભાગોમાં પણ હવે ધીરે ધીરે વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે કચ્છ જામનગર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ વરસાદ પડવાની શક્યતા રહેશે। જી અચ્છા, બીજો વરસાદનો જે રાઉન્ડ છે એ ક્યારે શરૂ થશે? બીજો વરસાદનો રાઉન્ડ લગભગ 11થી 17માં થવાની શક્યતા રહેશે। જેના લીધે મધ્યપ્રદેશમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે અને નર્મદા નદીમાં બંનેની પાણીની આવકમાં વધારો થવાની શક્યતા રહેશે। એટલે આ રાઉન્ડમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ હવે જે ઉત્તર ભારતમાં વરસાદ નથી તે તારીખ 6ની રાતથી કે 7મીની આસપાસથી ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા છે। તદ ભાગોમાં ક્યાંક વરસાદનું જોર રહી શકે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। હવેના વરસાદો ગાજવીજ સાથે થવાની શક્યતા છે। એટલે જન સમુદાયે ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં અને વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું સારું નહીં, કારણ કે ક્યારેક વીજ પ્રપાતની શક્યતા ગણી શકાય।